હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને બધાય વ્લોગને છે ને લાઈક કરી દો, અને જે નવા હોય એ ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દો. અને બીજી વસ્તુ એ કે કાલના વ્લોગમાં, પછી ઇન્સ્ટાના ડીએમમાં, રીલ્સમાં, કોમેન્ટ બોક્સમાં જ્યાં જોવો ને બધે તમે બધાએ વિશેષ કરી હતી. તો બધાને દિલથી થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને આટલી બધી મને વિશેષ આપી. અને ઘણા લોકોએ તો એટલું લખ્યું છે સરસ સરસ કે આમ સાંભળીને આમ ખરેખર મજા આવી. ઘણા લોકોએ મેલ કર્યા હતા, મેં વાંચ્યા એ બધાય. તો દિલથી તમને બધાને થેન્ક યુ બધાને. જો એકને અમે ટ્રાય કરી હતી રિપ્લાય આપવાની, પણ શું હોય કે ઇન્સ્ટામાં બધાને પોસિબલ થાય એવું નહોતું. પણ આ વિડીયો થકી કહી દઉં છું થેન્ક યુ સો મચ. હવે જો સવારમાં પહેલાં તો છે ને બેડશીટ નહીં થોડું ઘણું સરખું કરી લઈ, બાકી પછી નીચે જઈશું, કામ બામ થોડુંક પતાવશું, આરસીને એની થોડાક રમશું, એને નાસ્તો કરાવી થોડોક, એટલે એવું બધું પહેલાં છે ને કરી નાખું, પછી તમને મળી. હવે આજે વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે, કારણ કે આશીષ થોડાક કામમાં છે ને. આશીષનું ગિફ્ટ, ઓ માય ગોડ, બધાયના મને જો પ્યોર ટોનિકનું છે ને એમાં મને મેસેજ આવ્યા કે આશીષભાઈ એકદમ મસ્ત ગિફ્ટ આપ્યું છે જીજુએ, તમે પણ આશીષભાઈને એવી કંઈક સરપ્રાઈઝ આપજો. અને એટલું સરસ ગિફ્ટ છે ને, બધાને બહુ જ ગમ્યું. તો યસ, બહુ મસ્ત ગિફ્ટ, મને પર્સનલી બહુ જ ગમ્યું છે. અને વિડીયો પણ બધાને બહુ જ ગમ્યો છે. તો એ સરસ મસ્ત વિડીયો બહુ મસ્ત બનાવ્યો હતો આશીષે. કાંઈ નહીં, હાલો વાતું પછી કરી ધીમે ધીમે. પહેલાં મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, પછી કામ કરી લઈ થોડા. કાંઈક ને કાંઈક છે ને આશીષને હુજે. જય શ્રી કૃષ્ણ. પેલા તો જય શ્રી કૃષ્ણ. હાલો બધા કાલા ખટ્ટા પીવા. જો કાલા ખટ્ટા ને પોતે ઈ ને મમ્મી બે. મમ્મીને બહુ શોખ આવો કાલા ખટ્ટા ને એવું, તો મમ્મીને હાલી જાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. અરે મા દીકરો કાલા ખટ્ટા પીવે. આજે છે ને રાત્રે પ્રોગ્રામ છે દહીં વડાનો. ઓકે, ઓલરેડી પહેલા જ કહી દીધું હતું હિમાલી બેનને, તો એમને બધું તૈયારી કરી નાખી. તો અમુક વસ્તુ ઘટતી મૂકતી હતી, કરી દીધી ડાયરેક્ટ. ક્યાંય જવાની ઈચ્છા નહોતી, કેમ કે ગઈકાલે ખુશીનો બર્થડે હતો, તો એમાં રહ્યા હતા. તો ઓફર ચાલુ થઈ ગઈ છે, તો પછી થોડાક બિઝી થઈ ગયા એટલે તો પછી એ તો ક્યાંય નીકળવું નથી, બ્લિંકિટ કરી દીધું. એ વાત સાચી છે. તો જો કાલા ખટ્ટા બનાવી નાખ્યો છે મસ્ત, બરફ બરફ નાખીને. જો હે ને, આ હા હા. આ બાજુ બધું ધોવાય. તો શું લીધું હે? ફુદીનો, આ કોથમરી, હારે કેળાય બ્લિંકિટ થયા હે આજે તો. દાળમે બ્લિંકિટ થયા હે. આ જો એડ્રેસ છે અહીંયા, એટલે ઓકે ઓકે ઓકે. કઈ ડિટેલ નથી ને, મેં કીધું એમ સમજા. શું થયું? ફુગો ફુગો તો ભલે, હું તો બી ગઈ. ખુશી મારા પગમાં થયું હતું, મને અવાજ આવ્યો. એ વાત તો મમ્મી આખી અલગ જ છે. મમ્મીના પગમાં હે ને ફટાકડો ફૂટ્યો હતો. તો મમ્મી કે મારા પગમાં ફટાકડો ફૂટ્યો. એ કે મેં કીધું થયો હશે, બહુ ટાઈમ પહેલાની વાત છે. મમ્મીના પગમાં થયું હતું ને, યસ, યારની વાત છે. હા. તો હવે જો આટલી વસ્તુ તો આપણે લઈ લીધી હે. કેળા હે ને આ એકાદું ખાવું હતું ને આરસી ને એકાદું ખવડાવતું, તો હારે પછી મમ્મી મગાવી લીધા. હા એટલે જ ને. હવે દાડમ ને આપણે દાડમ હારા હે મમ્મી, વસ્તુ તો બધી હારી જ આવે. દાડમ વધારે જ ફોલ નાખજો, કારણ કે દહીંવડામાં દાડમ પેલા જોઈશે. સરસ. બધાઈને થેન્ક યુ. મેં ઈ જ કહી દીધું. વિશેષ આપી એના માટે. યસ, તમારા વખાણ બહુ થઈ ગયા આશીષ. થેન્ક યુ. ફૂલાઈ ગયા પેટ જોવો આશીષ નું, ભલે અંદર ન નાખો. બધાએ મેલ માં વિશેષ આપી. અમારું ઇન્સ્ટાગ્રામ ડીએમ બહુ બધાએ બહુ લવ આપ્યો. કોઈ પણ સંજોગે એને ક્લિયર કરી આપો. યસ, તો બધાય જો અત્યારે હે ને પહેલા વ્લોગને લાઈક કરી દો. તમને અમારો વ્લોગ જોવા ગમે છે ને, તો આજે છે ને દહીંવડાની રેસીપી આપશું. તમે કહો ને કાંઈક બનાવો ને એની તમારે રેસીપી દેવાની. પર્સનલી બધાને રિપ્લાય નથી આપતો, એના માટે બધાને કહી દઉં, બધાને થેન્ક યુ. બધાએ આટલી બધી વિશેષ આપી એના માટે. અને તમારા વિડીયોના વખાણ થયા એના વિશે શું કહેવા માંગો છો? થેન્ક યુ. અને વાત મળી છે કે તમે હમણાંથી રોમેન્ટિક થઈ ગયા હોય, એનું શું કહેવું છે? ના આવો જ છું પહેલાથી. મમ્મી દેખાણો નથી. મમ્મી હશે. પહેલાથી આવો જ છું.
મમ્મી કહે છે કાંઈ બોલવું નથી. લાગે કે હું આવ્યો ને હું પહેલાથી જ આવો છું. એ તો હવે પહેલાથી જ મને ખબર ન હોય ને આશીષ. પહેલા ભલે ખુશી પેલાથી ન હોય તો કઈ નહીં, કઈ શરમાતા હોય, હવે પણ તે કરી દીધા ને. એ વાત સાચી. એ વાત સાચી. એ કે પહેલા હું એટલું બધું બોલતો નહીં વાત ઓબ્વિયસલી હું એટલું એક્સપ્રેસ ન કરતો. પછી ખુશી કે બોલો તમે બોલો. હવે બોલતો થયો પછી તો ઘણી વાર તમે એમ કહો હવે બીજાનો વારો નથી આવતો. એ વાત હું ખરેખર ન બોલતો. અરે મમ્મી હા ઈ તો હું કહું. તો એ ઘણી એવી વસ્તુ હું જે અમે એકદમ જૂનું ઘર હતું ને એ સોસાયટીમાં અમારું ઘર પહેલું હતું સોસાયટીમાં. હા. તો હું કોઈ દી અમુક મેં કેટલા વર્ષ સુધી તો હું સોસાયટીમાં એન્ડમાં કોઈ દી નહોતો ગયો. હું એ આગળ ખબર કોનું ઘર એ કાંઈ ખબર નહીં. સવારે નીકળવાનું, જોબે જવાનું, રાત્રે ઘરે આવવાનું, પાછું ઘરમાં વહી જવાનું. કઈ કોઈ તો અહીંયાથી પાછું બહાર આમ પાછું ઘરમાં ક્યાંય એટલે કાંઈ નહીં. ને પછી નવા શિફ્ટ થયા હતા એપાર્ટમેન્ટમાં, કાંઈ નીચે બેસતા બધા બેઠા હોય ને હા બધા વડીલો તો એ ઘણી વાર તો એક કેટલા 3-4 વર્ષ થઈ ગયા ને પછી ત્યારે ઈ પૂર આવ્યું ને તો ત્યાં નીચે બેઠા હતા. તો ત્યારે બરોબર પૂર આવ્યું તો કાંઈ નહોતું ને વળી નીચે ગયો હું મમ્મી ને એમ બે કે આ તમારો દીકરો છે કે અમે તો કેટલાય વર્ષથી જોઈ પણ કોને ખબર નહીં. રોજ સવાર નીકળે અહીંથી રોજ સાંજે પાછું એમ નહીં મમ્મી, તો આશીષ કોલેજમાં જાતા તો એવું કાંઈ હતું નહીં કે આશીષને કોઈક છોકરી ગમતી હોય કે એવું કાંઈ એની કાંઈ ઓલી નહીં, બધાયની કંઈક સ્ટોરી એ મમ્મી દાંત કાઢે હતી નહીં ને. એ હોય તો તને ખબર ન પડી જાય હતા એ તો તમારે બેયને મને ન કેવું હોય તો હતા સુધી ખબર ન પડી જાય. એ ઈ કયો. હા અત્યારે ખબર ન પડી જાય તને. સૂરજ ઉગવા સામે ઢાઈકો રીએ. ઈ વાત સાચી છે. સૂરજ વીગો સાંભળે ઢાઈકો કાંઈ નહીં, હાલો આપણી તો વાત તો ખૂટશે અવારવારમાં. જો અમુક માણા અત્યારે ઠેઠ ઉઠ્યા, બહુ લેટ ઉઠ્યા. ચક્કુ લેટ ઉઠ્યો આજે તે બહુ નીંદર કરી ને. મન બહુ નીંદર આવતી હતી, કઈ દો મમ્મી બહુ આવતી હતી બાપા. હજી ઉઠતો નતો, હજી હું આવ્યો ને એટલે ઉઠ્યો. ખુશી દીકરી હવે ઉતી જવાય પતિ. હે શું કરે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ને કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બગાજા ખાઈ હે હજી તો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દાદા જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. જય શ્રી રામ માતાજી કરો. હર મહાદેવ. હર મહાદેવ. હજી તો હા અરે કર્યા હવે ગાડી આવે કોટા. હજી ગાડી ધીમે ધીમે કોટામાં આવશે ગાડી, પછી આમ ફોર્મમાં આવશે. સેમ ટુ સેમ મારા છે, એકદમ પતલા એકદમ ઓલા હેર સિલ્કી. પાછા જો હજી હમણાં કપાવ્યા હતા, પાછા અહીંયા બધે દેખાઈ ગયા. હા વાળ કેવડા મોટા પાસા થઈ ગયા. હમણાં આજી કપાઈને આવ્યો તો મને એમ કે રક્ષાબંધનમાં ઓલો હોય. હા મને એવું હતું. અમે બે એના માટે કપાવ્યા હતા એના કે અત્યારે કપાવી લઈને તો રક્ષાબંધનના દિવસે ને હમણાં તહેવાર આવે ને તો ત્યારે એકદમ પરફેક્ટ થઈ જાય. તો પાછા વધી ગયા, કીધું પાછા કપાવવા પડશે ત્યારે એવું થઈ ગયું. કેમ કે અહીંયા બધા એકદમ ઓલા ઝીણા કરાવ્યા હતા ને અહીંયા પાછી ગ્રોથ થઈ ગઈ છે. થઈ જાય. હા આપણે પાછા કપાવા જઈશું વાળ કપાવવા જવા હે. વાળ કપાવવા તારા એમ જરાય ના નહીં. એમ ના નહીં. અહીંયા કાપતા હતા તોય હાથ પાડતો તો ખબર ને. અહીંયા કાપતો તા રોતો તો અને પૂછ્યું ને તાર વાળ કપાવતા ને તો કે આ કપાવતા તો શું કરવા રોવે છે? તો આવરીથી પાછા કપાવા હે કીધું મમ્મી, તોય કીએ કો હજી કપાવા હે. એમ કાઈ ન ઓલું કરે. હેંડા. હસી. કાનો. બહુ રમતિયાર થઈ ગયો રમતિયાર. એટલું એનર્જી લેવલ તો એટલું ફૂલ હોય ને આખો દી શું કરે હો? એકદમ હુઈ લીએ ને આયરે એનર્જી ફૂલ હોય એકદમ આખો દી, એટલે આમ જરાક ઓવર એનર્જેટિક હે. હાલો બધાય દહીં વડા ખાવા જાઓ. દહીં વડા બનવાનું ચાલુ થઈ ગયું છે. પેલા શું બનાવવાના હે? પેલા શું બનાવવાના? ચટણી બનાવવાની પેલા. ખાણા આવી ગયા છે. ઓકે કોથમરીની બધું તો રેડી જ છે. જો અને દહીં વડાનું બેટર બેટર એમને બની પલાળી ગયું. દીધું હતું. કઈ દાળ હતી? મગની અને અડદની દાળ. ઓકે. એને પલાળી દીધી, કરી નાખી હતી મિક્સ, અરે ગ્રાઇન્ડ કરીને પછી મિક્સ કરી નાખી દીધી અને પલાળી દીધી. જો બીજું કઈ નાખ્યું હતું એમાં બેન આમ
હવે નાખશો ને ઓકે તો હવે જેમ જેમ બધું ઈ કરશી એમ એમ તમને એમ ખુશી બતાવશું. બતાવતી આજે જાહે. સ્પેશિયલ દહીંવડા બ્લોગ છે. હા દહીંવાળા બ્લોગ જો સેવ ને એવું હતું એટલે પછી કઈ ઓર્ડર નથી કર્યું. એ બધે સેવ લીલી હતા સેવ હતી અને તીખી તીખા સિંગ હતી. તીખી સિંગઈ હતી. હા ઓકે હવે તમે આમાં સોડા કેવું નાખો હા જરીક નાખીશ થોડાક જ ચલો બે ચટણી બનાવશું એક હમ. ખજૂર આમલીની અને એક આપણે આ તીખી ચટણી ઓકે જો ધાણા પુદીનાની ને ઓલું હમ આપું ને તમને હા ટોપરા ચૂરણ એ ટોપરા ચૂરણ નહીં નાખે એમનેમ જ બનાવશું. હા એમનેમ જ બનાવે. તમારી રીતે જ બનાવો આશીષ હા. આશીષ દર વખતે એમ કે તું તારું નો કે એમને હા. એની રીતે જ બનાવવા દે હા હા એ જાય હે બાર બાબા બધાય બા દાદા ન દીકરો ન બધાય. હા એ થોડીક સ્પાઈસી બનાવજો. હા હા એટલે દહીંવડામાં સારી લાગે દહીંવાળામાં સારી લાગશે. હા સૂચની નાખવાનું જો બેટર હતું ને એમાં નાખ્યું છે મીઠું ને થોડુંક નાખે છે જીરું. જીરું ઓકે ઓકે આખું જીરું આખું હમ. જીરું બસ હવે આને છે ને 10 મિનિટ સીધું એક જ બાજુ હલાવવાનું. ફેરવાનું હા ઓકે અને પછી સોડા કે એવું કઈ ના કઈ જ સોડા નહીં. બી નહીં નાખવાનું એમ જ ડાયરેક્ટ જ Direct જ. દેવાના હા ઓકે લ્યો વડા બની ગયા રેડી. બને છે એટલે બની જાય છે બધા. જો વડા છે ને હવે જો તરવા માંડ્યા છે બધાએ અને આટલા વડા તો સરસ થઈ ગયા છે. જો મમ્મી અત્યારે ગાર્ડનમાં હે નકર મમ્મી આ વડા હે ને અત્યારે ખાવા માંડ્યા છે. એટલા મમ્મીને હે ને પ્રિય હે અને આ રાખશું હજી અમે મમ્મી માટે કારણ કે મમ્મી આ જ ખાવાના હે. હવે જો આ બધાએ આપણે પહેલાં છે ને વડાને તરી નાખી પછી આગળની પ્રોસેસ કરશું. તો આશીષને હે ને એટલું આમ ઈચ્છા હતી ને ખાવાની તેને નાસ્તો નથી કર્યો તો જો વડા જેટલા થયા ને એટલા હવે પાણીમાં આપણે પલાળી દીધા. કેટલી વાર પલાળવાના? 5 મિનિટ 2-5 મિનિટ જ પલાળવાના. પછી આવી રીતે કરી ઓકે અને કાઢી લેવાનું ઓકે તો હવે જો આ જેવા કાઢે ને એવા એને ડીશ બનાવવાની છે નકર આશીષ છે ને આમ ઓલો થઈ જાય આખા બહુ ભૂખ લાગી છે ને કેવા આમ લાંબા થાય મૂવી જોવે જો એ તો વાત છે. સેટરડે સન્ડે એમ ને કાલે સન્ડે છે એટલે આજે પ્લાન છે કે અમે જઈશું. આજે અમારો વારો છે જવાનો. દર વખતે કેવલ ને બિંદુની આવે છે ને એટલે આ વખતે અમારો વારો છે. થોડુંક કામ છે એના Yes. માટે જઈએ અમારે આ વખતે અમે કીધું કે અમે અહીંયા આવશું એટલે વહેલા ફ્રી થઈ જાય પછી જાય બે. બસ ફોન કરશું પેલા હજી હા હા પછી મેળે પડે કેવું. લેટ જ જઈશું અમે 10 વાગે સમથિંગ જઈશું. હવે જોઈ કેટલા વાગે જાય હવે. કેવલને થોડુંક આજે વર્કલોડ વધારે હતું એ કહેતો તો આજે કે હું લેટ આવીશ ને હું થાકી જઈશ એટલે હું થોડી વાર સૂઈ જઈશ કે જોઈએ પેલા આપણે ફોન કરશું પછી ભેગા થઈશું બરોબર. પછી નક્કી કરી હમ. કાલે સન્ડે છે કાલે જવું છે અમારે ગોડાઉન સન્ડે છે તો પણ કેમ કે આજે અમારે ગોડાઉનમાં રજા હતી. આજે રજા એના માટે હતી કાલે દશામાના વ્રત હતા ને એનું જાગરણ એનું હતું. જાગરણ હતું તો આજે બધા જે સ્ટાફ હતા એ બધાને જાગરણ હતું તો બીજા દિવસે ઓબ્વિયસલી બધા થાકી ગયા તેમને છુટ્ટી ને એવું હોય એના માટે આજે અમે રહીએ ને કાલે સન્ડે છે તો કાલે કંઈ કુરિયર ને ઓફિસ ચાલુ ન હોય એટલે કાલે કીધું કે બધા 2 દિવસ આરામ કરી લ્યો પછી સોમવારે એકદમ ફ્રેશ થઈને બધા સોમવારે બધું એકાઈને ભેગું થઈ જાય છે. સોમવારે એકદમ ફ્રેશ થઈને જઈશું બધા એવી રીતે એટલે હા હા હાલો જો ને હમણાં મૂવીનો પ્લાનિંગ છે અમારો Toxic. ટિકિટ બુક થઈ ગયું છે ટોક્સિક જેવું આવ્યું ને એવું તરત જ ટિકિટ બુક કરી નાખી અમે હાઉ જો. એ પેલા દીની નો મળી તો બીજા દીની મળી ભૂલ થઈ ગયું હતું હા જઈશું જોવા. જઈશું, ઘણા જઈશું. ટાઈમથી આપણે જોવા નથી હમણાં ગયા. ઘણા ટાઈમથી મૂવી જોવા નથી ગયા હમ દહીં વડા આ બને છે પહેલા વડા પ્લેટમાં મૂકીએ આપણે હમ બરાબર એના ઉપર આપણે નાખશો દહીં દહીં નાખીએ હેમાલીબેન જો બનાવીને આપે. થેન્ક યુ સો મચ. આપણે આ દહીં નાખ્યું આ છે ને બે ડીશ આઈરે બને હે. હા મારી જે ખુશી બે કપલ હે ને ક્યુટ કપલ હે ને. બે ને એક જ કપલ ક્યુટ કપલ એમ એક ક્યુટ કપલ હે ને એને. પછી આપણે થોડું લાલ મરચું નાખીશું હમ. બરાબર એ સંચાર પાવડર પછી આપણે નાખીશું એમાં નાખી દે ને હા સંચાર પાવડર થોડું સંચર પાવડર નાખીશું હમ. ચમચી જોઈ હારે. ગ્રીન ચટણી પછી ગ્રીન ચટણી નાખીશું હા બરાબર પછી ટેસ્ટ પ્રમાણે તમે નાખજો ઓકે સેવ બે લઈ આવો. બે ચટણી રેડી થઈ ગઈ હતી મીઠી ચટણી ખજૂર આંબલીની ને ગ્રીન ચટણી તીખી સ્વીટ જોઈએ તો થોડી
એ મમ્મી પપ્પાને હાલશે, અમારે તો તીખું હાલશે. બાકી એ ડીશું લઈ લે ને અંદર લઈ લઉં દાણા મસ્ત ગાર્નિશ થઈ ગયું છે. આપણે દહીંવાળાની પ્લેટ. થોડી સેવ આપણે ઉપર. વાવ યાર કેટલા દિવસ પછી ખાધા, કેવા લાગે આના વગર તો ખાધા? ટેસ્ટ જ નહીં હા, આવશે. ઈ હા એના વગર ટેસ્ટ નહીં આવ્યો. આપણે નાખશું થોડા દાણા ધાણા. બસ સરસ લ્યો, જો આખી ડીશ ગાર્નિશ થઈ ગઈ છે. હાલો પ્લેટ બધાય હવે જમવા જો. હાલો જમવા. હાલો હવે જમ- ટેસ્ટ ઓહો કરો કરો. ફર્સ્ટ આપણે કરીએ. બહુ મસ્ત છે. મસ્ત ને તમે બસ ખાવ મજા આવશે. મજા આવી જોઈ. આજે આખી રાત તમારા આના જ વખાણ આવશે એવા મસ્ત છે. આહો એ વાત સાચી. આ લઈ લઉં. ખુશીને ખબર કે આશીષને કાંઈ પણ વસ્તુ ભાવી હોય ને એને તે કાંઈક પણ ટેસ્ટ ઓલો થયો હોય તો એ એક બે દિવસ ઓલું હાલ્યા કરે આશીષનું કહેશે હે આ ઈ કયો? ગમે અહીંયા ગયા હોય. હાલો જમવા. હાલો જમવા. હવે બાન દાદા આવે પછી બાન દાદા બેસી જશે. અમે સાંજે ને બપોરે નાસ્તો નહોતો કર્યો એટલે પછી અત્યારે હે ને હવે વહેલા જ બેસી જાય કીધું ખાઈ લઈ ને પછી આયલા કરે અમારું. તો અમારું તો હું ચટર પટર કંઈક ને કંઈક ખાતા રહેતા હોય. વળી ઘણી વાર સાંજે વહેલા ખાઈ લઈને અમે કંઈક નાસ્તો કરી લઈને તો પછી આ બધું ખવાય ને એટલે આજે મેન ખુશીએ કંઈ નાસ્તો નહોતો કર્યો. આ ખાવા મજા. હા. પછી ગયા જો કેવલના ઘરે અને હજી તો આવ્યા થોડીક વાર બધા બેઠા અને ગેમ ચાલુ કરી દીધી અને આ બે ફ્રેન્ડે ચીટિંગ કરવાનું ચાલુ કરી અને અમુક માણા આ બે જે ચીટિંગ કરી છે ને એમાં હારી પટના બેન કેવલે લીધા છે. જે ચીટિંગ કરે ની જ હારે. પેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બાજવાનું ગયું પછી કાયદેસર બબાલ થઈ ગઈ. કાયદેસર ચીટિંગ આની જ હતી. બિંદુની ચીટિંગ હતી એને આશીષની કુકરી નો મારી ને એમાં પછી અમે બે એક બીજાની મારવાડ બંધ થઈને એમાં બાઈ જા. હાલો કેક ખાવા બધા અહીંયા જો કેક Yes. મસ્ત મજાની એ મસ્ત કેક હેવા બહુ કેક મસ્ત. સરસ બે છે. ફ્લેવર હતા એક. હા જો ઓલી ઉપર હતી આઠ વાળી. આ મારી કુકરી બચાવજો. અમે નથી ખાધું. ઈ તો બધું હા, મોસ્ટ ઓફ તારી કેક વારી. દહીં આ છ આવ્યા આદુર ભાગવું હે. ભાગ કાઢવી આ નથી. તો રખાય ને આ તો ભાગે. ભાગે ભાગી ગયા નહીં જેવું કોઈ હે જ ને, નહીં. ભાગી પગે. એમ? બિસ્કુટ ભાઈ કીધું તો તો ભૂકા કોઈ બોલાવી દઈ છે આ બધા હા, ઈ લઈ લે. ભેગા કરીને આ બસ. બિસ્કુટ ઈ થોડોક પીસ હતો ઈ ઓલા હેમાલી બેન લઈ ગયા એક થોડોક પીસ કેમ ટેસ્ટ કર. બાકી બે હજી બિસ્કુટ એને અરે આ અરે આખું. બેસ ત્યાં ખાઈ. નીચેનો આખો ભાગ હતો ને આખો આખો ભાગ હતો લઈ ને આવ્યો. એવું છે તો એક કામ પ્લેટ કરવા વગર બેસ લઈ ને. આવ્યા. હા બધુંય પછી એલી કોઈ નો ખાય ફેવરેટ ફ્લેવર હે ઈ રહ્યો. ના મસ્ત હે મેં ટેસ્ટ કર્યો તો આપણે લગભગ જ્યારથી આપણને આ ફ્લેવર ભાવ્યો હોય ને તે દિવસે આપણે બધાની મમ્મીનો બર્થડેમાં flavor લગભગ આ જ સાચો ફ્લેવર હા ચાલે હા કાંઈ નહીં હાલો ખાઈ લઈ Yes, પછી ચાલો, રહીમાં બધા કરીને બાઈજા કરી